નમસ્કાર. ભારતીય બંધારણ એમાં એક એવો ટોપિક છે જે આમ તો બહુ જ મહત્વનો છે, પણ ઘણીવાર માથાનો દુખાવો બની જાય છે. હા, વાત કરું છું બંધારણની 12 અનુસૂચિઓની. પણ ચિંતા ના કરો, આજે આપણે એને એકદમ સહેલી બનાવી દઈશું. સાચું કહેજો, આ બધી 12 અનુસૂચિઓ ક્રમમાં યાદ રાખવી કેટલી અઘરી લાગે છે નહીં? પહેલીમાં શું હતું, પાંચમીમાં શું હતું, બધું ગૂંચવાઈ જાય છે. આ લગભગ બધાની જ તકલીફ છે. પણ જો હું કહું કે એક નાનકડી મજેદાર વાર્તાથી આ બધું જ આંગળીના ટેરવે યાદ રહી જશે તો? હા, બિલકુલ. ચાલો તો પછી આજે એ જ જાદુ કરીને જોઈએ. તો તૈયાર છો? ચાલો ત્યારે આપણી વાર્તા શરૂ કરીએ. પહેલા ભાગમાં આપણે જોઈશું પહેલી 6 અનુસૂચિઓ. ઓકે, તો સૌથી પહેલા કલ્પના કરો, એક મોટી સભા ભરાઈ છે અને એમાં કોણ છે ખબર છે? કોઈ નેતા નહીં, પણ ભારતના બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પોતે જ એક પાત્ર બનીને આવ્યા છે. અને બસ આ જ છે આપણી પહેલી અનુસૂચિ. સિમ્પલ. એમાં ભારતના સંઘ અને તેના રાજ્યક્ષેત્ર એટલે કે કયા કયા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે એ બધાનું લિસ્ટ આપેલું છે. હવે જુઓ, બધા ભેગા થયા છે તો સૌથી પહેલી વાત શું થાય? અરે ભાઈ, કામ તો કરીશું, પણ પગાર ભથ્થા શું મળશે? એટલે તરત જ સેલેરી અને એલાવન્સીસની ચર્ચા શરૂ થઈ ગઈ. અને આ પગારની વાત એટલે આપણી બીજી અનુસૂચિ. એમાં આપણા દેશના મોટા મોટા પદાધિકારીઓ જેમ કે રાષ્ટ્રપતિ, ગવર્નર, જજ એ બધાના વેતન અને ભથ્થાની વિગતો આપેલી છે. પગારની વાત બીજા નંબરે જ આવે, બરાબર ને? ચાલો, પગારની વાત તો પક્કી થઈ ગઈ. હવે શું? હવે પદ સંભાળવાનો સમય આવ્યો. અને કોઈ પણ મોટું પદ સંભાળતા પહેલાં શું લેવું પડે? શપથ, બરાબર? તો બસ આ શપથ એટલે આપણી ત્રીજી અનુસૂચિ. એમાં અલગ અલગ પદ માટે જે શપથ કે પ્રતિજ્ઞા લેવાની હોય એના ફોર્મેટ આપેલા છે. એકદમ સીધું અને સરળ. ઓકે, શપથ પણ લેવાઈ ગઈ. હવે વારો આવ્યો અસલી મુદ્દાનો. સંસદનું ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા. એવા કયા રાજ્યને કેટલી સીટ મળશે? આ તો મોટો સવાલ છે. એટલે હવે સીટોની વહેંચણી પર ચર્ચા જામી. અને આ સવાલનો જવાબ ક્યાં મળે? ચોથી અનુસૂચિમાં. એમાં જ લખેલું છે કે રાજ્યસભામાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે. ચાલો, હવે આપણી વાર્તા થોડી ગંભીર બને છે. હવે વાત આવે છે એવા વિસ્તારોની જ્યાં અનુસૂચિત જનજાતિઓ રહે છે. એમના વહીવટ અને નિયંત્રણ માટે કંઈક ખાસ વ્યવસ્થા કરવી પડે, ખરું ને? અને આ ખાસ વ્યવસ્થાની વાત જ આપણને લઈ જાય છે 5મી અનુસૂચિ પર, જેમાં આવા અનુસૂચિત વિસ્તારો અને જનજાતિઓના વહીવટ માટેની જોગવાઈઓ કરવામાં આવી છે. પણ અહીં વાર્તામાં એક ટ્વિસ્ટ છે. દેશના બીજા વિસ્તારો કરતાં 4 રાજ્યો એવા છે જેમને એથી પણ વધારે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આ 4 રાજ્યો છે પૂર્વોત્તરના: આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. અને આ 4 સ્પેશિયલ રાજ્યો માટે એક આખી અલગ અનુસૂચિ બનાવવામાં આવી. એ છે 6ઠ્ઠી અનુસૂચિ. એમના આદિવાસી વિસ્તારોના વહીવટ માટેની જોગવાઈઓ આમાં છે. તો 5મી બધા માટે અને 6ઠ્ઠી આ 4 માટે. તો જુઓ, વાર્તાનો પહેલો ભાગ પૂરો અને 6 અનુસૂચિઓ મગજમાં ફિટ. મજા આવીને? ચાલો હવે વાર્તાને આગળ વધારીએ અને બાકીની 6 અનુસૂચિઓ પણ આટલી જ સરળતાથી સમજી લઈએ. હવે આપણી વાર્તામાં શક્તિ પ્રદર્શન શરૂ થાય છે. બધા પાત્રો વચ્ચે ચર્ચા થાય છે કે ભાઈ કોની પાસે કેટલી સત્તા, કયા વિષય પર કાયદો કેન્દ્ર બનાવશે અને કયા પર રાજ્ય. આ તો શક્તિની વહેંચણીનો સવાલ છે. અને આ ઝઘડાનો ઉકેલ ક્યાં છે? 7મી અનુસૂચિમાં. એમાં સત્તાની વહેંચણી માટે 3 લિસ્ટ બનાવ્યા છે: સંઘ યાદી, રાજ્ય યાદી અને સંવર્તી યાદી. જેથી કોઈ ગૂંચવણ જ ન રહે અને શાસન બરાબર ચાલે. ચાલો, સત્તાની વહેંચણી થઈ ગઈ. હવે વાતચીત કેવી રીતે કરવી? આખા દેશમાં આટલી બધી ભાષાઓ બોલાય છે, તો કઈ ભાષાઓને સત્તાવાર માનવામાં આવશે? આ પણ એક મોટો પ્રશ્ન છે. આનો જવાબ આપણને મળે છે 8મી અનુસૂચિમાં, જેમાં બંધારણ દ્વારા માન્યતા પ્રાપ્ત 22 સત્તાવાર ભાષાઓનું લિસ્ટ છે. અને હા, એમાં આપણી ગરવી ગુજરાતી પણ સામેલ છે. વાર્તા આગળ વધે છે અને હવે એક નવો વિવાદ ઊભો થાય છે: જમીનનો. જૂની જમીનદારી પ્રથાને નાબૂદ કરવી હતી અને જમીનના સુધારા માટે કાયદા બનાવવા જરૂરી હતા. આ માટે જ બંધારણમાં 9મી અનુસૂચિ ઉમેરવામાં આવી. આનો મુખ્ય હેતુ એ હતો કે જમીન સુધારાના કાયદાઓને કોર્ટમાં પડકારી ન શકાય અને જલ્દીથી લાગુ થઈ શકે. એક રીતે આ કાયદાઓને એક સુરક્ષા કવચ આપવામાં આવ્યું. અને હવે આપણી વાર્તામાં આવે છે પોલિટિકલ ડ્રામા.
એક જીતેલું પાત્ર એને એમ થાય છે કે ચાલ આ પાર્ટી છોડીને સામેની પાર્ટીમાં જતો રહું. આયારામ ગયારામવાળો ખેલ શરૂ થાય છે. આનાથી તો સરકારો અસ્થિર થઈ જાય. આ દલબદલને રોકવા માટે જ આવી 10મી અનુસૂચિ, જેને આપણે પક્ષપલટા વિરોધી કાયદા તરીકે ઓળખીએ છીએ. જો કોઈ ચૂંટાયેલો સભ્ય પક્ષ બદલે તો એનું સભ્યપદ રદ થઈ શકે છે. સિમ્પલ. બસ હવે આપણી વાર્તા પૂરી થવા આવી છે અને અંતમાં શાસનને છેક ગામડાઓ અને શહેરો સુધી પહોંચાડવાની વાત થાય છે, એટલે કે સ્થાનિક સ્વરાજ્ય. આના માટે છેલ્લી 2 અનુસૂચિઓ છે. 11મી પંચાયતો માટે, એટલે કે ગામડાઓ માટે, અને 12મી નગરપાલિકાઓ માટે, એટલે કે શહેરો માટે. તો આ હતી આપણી વાર્તા. થઈ ગયું ને બધું યાદ? ચાલો એકદમ ફટાફટ આખી વાર્તાને એકવાર રિવાઇન્ડ કરી લઈએ, એટલે ક્યારે ભૂલાય જ નહીં. ચાલો મારી સાથે બોલો. 1. પ્રદેશો. 2. પગાર. 3. શપથ. 4. રાજ્યસભાની સીટો. 5. અનુસૂચિત વિસ્તારો. 6. 4 ખાસ રાજ્યો. 7. સત્તાની વહેંચણી. 8. ભાષાઓ. 9. જમીન. 10. દલબદલ. 11. પંચાયત. અને 12. નગરપાલિકા. છે ને એકદમ સહેલું? બસ આ એક નાનકડી વાર્તાથી બંધારણની આ 12 અનુસૂચિઓ હવે કોઈ અઘરો વિષય નથી રહ્યો, પણ એક મજેદાર કિસ્સો બની ગયો છે જે હંમેશા યાદ રહેશે. તો હવે જ્યારે આટલી સરળતાથી બધું યાદ રહી ગયું, ત્યારે વિચારવા જેવી વાત એ છે કે બંધારણનો એવો બીજો કયો ગૂંચવણભર્યો વિષય છે જેને આપણે આવી જ રીતે કોઈ વાર્તા બનાવીને સરળ કરી શકીએ? વિચારજો.